વાલા મિત્રો, નમસ્તે. આવો અને શુભ સંદેશ સાંભળો. ચિત્રપોથી તરફ જુઓ અને કાળજીથી સાંભળો. યાદ રાખો, જ્યારે તમે સંગીતનો અવાજ સાંભળો ત્યારે ચિત્રપોથીનું બીજું પાનું ફેરવો. ચિત્ર નંબર 1. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા, અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી, અને જળનિધિ પર અંધારું હતું, અને દેવનો આત્મા પાણી ઉપર હાલતો થયો. અને દેવે કહ્યું, અજવાળું થાવ, અને અજવાળું થયું. અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે. અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા. અને દેવે અજવાળાને દાહડો કહ્યો, અને અંધારાને રાત કહી. અને દિવસ ઉપર અમલ કરવાને સૂર્ય, અને રાત ઉપર અમલ કરવાને ચંદ્ર બનાવ્યો. ચિત્ર નંબર 2. આ ચિત્રમાં જે પુસ્તક દેખાય છે તે બાઇબલ છે. તે દેવનું વચન છે, અને તે દેવ અને તેના માર્ગ વિશે જણાવે છે. દેવ બધા લોકો પર પ્રેમ કરે છે. આપણે દેવથી અલગ થઈ ગયા છીએ, પરંતુ બાઇબલ જ એક માર્ગ છે કે જે આપણને દેવ સાથે સંગત કરાવે છે. આ બધી સત્ય વાતો બાઇબલમાંની જ છે. ચિત્ર નંબર 3. પ્રભુએ પોતાના શબ્દોથી જે કંઈ બનાવ્યું તે સારું છે. તેમણે પૃથ્વી, પર્વતો, સમુદ્રો, નદીઓ બનાવ્યા. ત્યાર પછી તેમણે પાણીમાં માછલા તેમજ આકાશમાં ઉડતા પક્ષીઓ અને ભૂમિ ઉપર ચાલતા દરેક પ્રકારના જાનવરો ઉત્પન્ન કર્યા. પ્રભુએ જે બનાવ્યું તે સુંદર હતું, તેથી તેમને આનંદ થયો. ચિત્ર નંબર 4. ત્યારબાદ પ્રભુએ આદમ અને હવા, કે જે પ્રથમ પુરુષ અને પ્રથમ સ્ત્રી હતા, તેમને બનાવ્યા. અને તેમણે જે કંઈ ઉત્પન્ન કર્યું તેના ઉપર સર્વ અધિકાર આદમ તેમજ હવાને આપ્યો. તેઓ પ્રભુના મિત્રો હતા, અને જે વાડીમાં તેઓ રહેતા હતા ત્યાં તેઓ પ્રભુની સાથે વાતચીત કરતા હતા. પ્રભુએ તેમને ફક્ત એક જ ઝાડનું ફળ ખાવાની મના કરી હતી. તે સિવાય બાકીના બધા ફળ તેઓ ખાઈ શકતા હતા. ડાબી તરફના ચિત્રમાં આપ જોઈ શકો છો કે જે ફળ ખાવાની તેમને મના કરવામાં આવેલી તે જ ફળ તેઓ ખાઈ રહ્યા છે. તેમણે મના કરેલા ફળને ખાઈને હુકમનો ભંગ કર્યો, તેથી તેઓ પ્રભુની સંગતથી અલગ થઈ ગયા, અને પ્રભુએ તેમને શિક્ષા કરીને વાડીની બહાર કાઢી મૂક્યા, જે આપ ડાબી તરફના ચિત્રમાં જોઈ શકો છો. તે સમયથી બધા લોકોને ખોરાક માટે ઘણી મહેનત કરવી પડે છે, અને દુઃખ, માંદગી અને મરણનો અનુભવ થવા લાગ્યો. ચિત્ર નંબર 5. આદમ અને હવાને કાઈન અને હાબેલ નામના 2 દીકરા હતા. કાઈને હાબેલ ઉપર અદેખાઈ કરી અને એક દિવસ તેને મારી નાખ્યો. આદમ અને હવાને આજ્ઞાભંગ બદલ જેમ પ્રભુએ શિક્ષા કરી, તેમ કાઈનને પણ શિક્ષા કરવામાં આવી. આપણે બધા આદમ અને હવાના વંશજ છીએ, અને આપણે બધાએ પણ પાપ કર્યું છે. આપણા પાપોને લીધે આપણને દંડ થવો જોઈએ. પાપ પ્રભુથી આપણને અલગ કરે છે. ચિત્ર 6. હવે આદમ દ્વારા ઘણી મોટી દેશ જાતિઓ પૃથ્વી પર પેદા થઈ, પરંતુ તેઓ સગડા ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂંડા
કાર્યો કરનારા થયા અને દેવ તેઓથી નારાજ થયો અને દુઃખી થયો. અને તે સમયમાં ફક્ત એક જ ન્યાયી માણસ હતો જેનું નામ નૂહ હતું. અને ઈશ્વરે નૂહને કહ્યું, તું તારે સારું અને તારા કુટુંબને સારું એક મોટું વાણ બનાવ અને એ વાણની અંદર તું અને તારા કુટુંબના લોકો અને કેટલાક જાનવરો અને પક્ષીઓ અંદર લાવ, કેમ કે જળ પ્રલયથી હું આખી પૃથ્વીનો અને સર્વ જીવોનો નાશ કરીશ, માટે તું એક વાણ બનાવ. નૂહ તેના જીવન અને કાર્યો દ્વારા દેવના ન્યાયપણા વિશે લોકો સમક્ષ બોલતો જ રહ્યો, પરંતુ લોકોએ નૂહના સંદેશા તરફ લક્ષ્ય આપ્યું જ નહીં અને પોતાની દુષ્ટતાનો પસ્તાવો કર્યો નહીં અને પરમેશ્વરની જે શિક્ષા હતી તેમાંથી તેઓ બચી શક્યા નહીં અને મોટું જળ પ્રલય પૃથ્વી પર આવ્યો. ચિત્ર 7. હવે દેવની આજ્ઞા પ્રમાણે નૂહે દરેક પક્ષી અને પ્રાણીની જોડ વાણમાં લીધી. તેમજ નૂહ તથા તેની પત્ની તથા તેના 3 દીકરા અને તેની પત્નીઓ તેઓ સર્વ વાણમાં પ્રવેશ્યા અને દેવે વાણનો દરવાજો બંધ કર્યો. તેઓ વાણમાં સલામત હતા. બીજાઓ દુનિયામાં અસલામત અને જળ પ્રલયમાં ફસાયેલા હતા. અને બહુ મોટો જળ પ્રલય થયો અને નૂહનું કુટુંબ વાણમાં સલામત રહ્યું, પણ આખા જગતનો સર્વ સૃષ્ટ જંતુઓનો, જીવનો, માણસોનો પૃથ્વી પરથી નાશ થયો. નૂહ અને તેનું કુટુંબ બચી ગયું. એનું એકમાત્ર કારણ એ હતું કે તેમણે જીવતા દેવ પર વિશ્વાસ રાખ્યો. ચિત્ર નંબર 8. નૂહની ઘણી પેઢીઓ ચાલી ગયા બાદ તેમના સંતાન જાત જાતના લોકો બની ગયા. ઇબ્રાહિમ કે જે પ્રભુ પર પ્રેમ કરતો હતો અને તેમની આજ્ઞા પાળતો હતો, તેને પ્રભુએ આશીર્વાદ આપ્યો કે તેમના સંતાન ઘણા મોટા અને આગળ પડતા લોકો થશે. ઇબ્રાહિમ અને તેમની પત્ની સારાને છોકરા ન હતા, પરંતુ તેમણે પ્રભુના વચનો પર વિશ્વાસ રાખ્યો. આ ચિત્ર તમે જોઈ શકો છો કે તેમની વૃદ્ધાવસ્થામાં તેમને દીકરો થયો. તેનું નામ તેમણે ઈસાક રાખ્યું. ઇબ્રાહિમ અને ઈસાક પ્રભુ ઈસુના પૂર્વજો હતા. પ્રભુ ઈસુ લોકોને બચાવવા માટે દુનિયામાં આવ્યા. ચિત્ર નંબર 9. ઇબ્રાહિમના વંશજ બહુ મોટી દેશજાતિ બની ગયા અને તેનું નામ ઇસ્રાયેલ જાતિ પડ્યું. મૂસા ઇબ્રાહિમના વંશમાંથી આવ્યા અને તેમણે
પ્રભુ ઉપર વિશ્વાસ કર્યો અને તેમની આજ્ઞા પાળી. એક દિવસે પ્રભુએ મૂસાને પહાડ ઉપર બોલાવ્યા અને લોકોને પ્રભુ સંબંધીના નિયમો શીખવાડવા માટે જણાવ્યું. આપ ચિત્રમાં જોઈ શકો છો કે મૂસા પહાડ ઉપરથી ઉતરી આવી રહ્યા છે અને તેમના હાથમાં પથ્થરની પાટી ઉપર પ્રભુના નિયમો લખેલા નજરે પડે છે. પ્રભુ ચાહે છે કે દરેક મનુષ્ય પ્રભુની આજ્ઞાનું પાલન કરે. ચિત્ર નંબર 10. મૂસાને પ્રભુએ જે આજ્ઞાઓ આપી તેમાંથી કંઈક આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. તે આપણને શીખવાડે છે એક જ દેવને માનવો અને તેના ઉપર પ્રેમ કરવો. ચિત્રમાં શરૂઆતમાં આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારની મૂર્તિ, જાનવર અથવા બીજી કોઈ વસ્તુની આરાધના કરવી જોઈએ નહીં. આપણે એક જ સાચા દેવની આરાધના કરવી જોઈએ. બીજા ચિત્રમાં આપણે જોઈએ છીએ કે મા બાપ તથા છોકરા પ્રભુની આરાધના કરે છે. બધાએ અઠવાડિયામાં એક દિવસ આરાધના માટે અલગ રાખવો જોઈએ. છોકરાઓએ પોતાના મા બાપનું સન્માન કરવું જોઈએ. નીચેના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કોઈની પણ હત્યા કરવી નહીં. બીજા ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે પારકી સ્ત્રી ઉપર વ્યભિચાર કરવો નહીં, કોઈની વસ્તુ ચોરવી નહીં અને તેના ઉપર લોભ રાખવો નહીં. પ્રભુ પોતાના બાળકોને તેમની આજ્ઞા પાળવાનો હુકમ આપે છે. ચિત્ર નંબર 11. જ્યારે માણસ પાપ કરતું ત્યારે પ્રભુને તેણે એક હલવાનનું બલિદાન આપવામાં આવતું. પાપી માણસોને બદલે હલવાન મરણ પામતું હતું. આ બલિદાન આપેલું હલવાન પ્રભુ ઈસુના પ્રતીકની નિશાની છે. આ જગતના દરેક માણસોને માટે પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા અને પોતાનું બલિદાન આપ્યું. એ જ હલવાન તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે જગતનું પાપ હરણ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. પ્રભુ ઉપર વિશ્વાસ કરવો, દરેક પાપનો પસ્તાવો કરી માફી માંગવી અને દરેક પાપથી દૂર થવું અને પ્રભુ આપણને માફી આપશે. ચિત્ર 12. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કેવી રીતે થયો તે વિશે આપણે સાંભળીએ. દેવે અગાઉથી એક તારનારને પૃથ્વી પર મોકલવાનું વચન આપ્યું હતું. તે જ પ્રમાણે સમય પૂરો થયો ત્યારે દેવના દૂતે મરિયમ પાસે આવીને સ્વપ્નમાં તેને દર્શન દીધું અને આ પ્રમાણે કહ્યું, હે કૃપા પામેલી, તું સુખી રહે, કેમ કે તારે પેટે એક દીકરો અવતરશે. તું પવિત્ર આત્માથી ગર્ભ ધારણ કરશે અને તે દીકરાનું નામ તું ઈસુ પાડશે, કે જે પોતાના લોકોને પાપથી તારશે. હવે મરિયમનું વેવિશાળ યુસફ નામના એક નીતિવાન અને ન્યાયી માણસ સાથે થયું હતું. પોતાની પત્ની મરિયમ ગર્ભવતી હોવાનું યુસફે જ્યારે જાણ્યું ત્યારે તે પોતાની પત્નીને તેડી લાવવાને માટે ગભરાયો. પરંતુ રાત્રે દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે યુસફ, તારી પત્નીને તું તેડી લાવવાને માટે બીમા, કેમ કે તેને જે ગર્ભ રહ્યો છે તે પવિત્ર આત્માથી છે. જો તે એક પુત્રને જન્મ આપશે, તેનું નામ તું ઈસુ પાડશે, કેમ કે તે પોતાના લોકોને પાપથી તારશે. ચિત્ર 13.
હવે ઈસુનો જન્મ થતા પહેલા યુસફ તથા મરિયમ પોતાના વતનમાં જગ્યા ન હોવાને લીધે બેથલેહેમ નામના ગામ તરફ આગળ વધ્યા. હવે મરિયમ ગર્ભવતી હતી અને બાળકનો જન્મ થવાની તૈયારી હતી. તેઓ જગ્યા શોધતા હતા, પરંતુ બેથલેહેમ ગામની અંદર કોઈ પણ જગ્યા તેમને મળી નહીં. પરંતુ ગભાણ જેવા સ્થળમાં જાનવરો બાંધવાની જગ્યાએ તેઓને થોડી જગ્યા મળી. ત્યાં મરિયમને યુસફે આરામ કરવા બેસાડી અને ત્યાં પ્રભુ ઈસુનો જન્મ થયો. હવે તે સમય રાત્રિનો હતો અને દૂતોએ ત્યાં ઘેટા બાળકોને દર્શન દીધું. અને ઘેટા બાળકો રાત્રે તાપતા હતા. ત્યારે દૂતોને જોઈને તેઓ આશ્ચર્ય પામ્યા અને દૂતોએ તેમને કહ્યું, બીહોમાં, કેમ કે જુઓ, હું તમને એક મોટા આનંદની સુવાર્તા કહેવાને માટે આવ્યો છું. અને ત્યાં તેઓએ પ્રભુ ઈસુના જન્મ વિશે દૂતો દ્વારા વધામણીના સમાચાર સાંભળ્યા. દૂતોએ સ્તુતિના ગીતો ગાયા. હવે ઘેટા બાળકો જ્યારે આ વધામણીના સમાચાર સાંભળ્યા ત્યારે પ્રભુ ઈસુનું દર્શન કરવાને માટે તેઓ ચાલી નીકળ્યા અને તેઓએ પણ પ્રભુ ઈસુનું દર્શન કર્યું. ચિત્ર નંબર 14. ડાબી બાજુના ચિત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે 12 વર્ષના હતા ત્યારે પંડિતો તેમજ શાસ્ત્રીઓ અને જ્ઞાનીઓની વચમાં બેઠેલા દેખાય છે અને તેઓ તેમને પ્રભુના સંબંધી પ્રશ્ન પૂછતા અને ચર્ચા કરતા માલમ પડે છે. તેમના ઊંડા જ્ઞાનને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા. બીજી તરફના ચિત્રમાં આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ લોકોને પરમેશ્વર વિશેનું શિક્ષણ આપે છે. કંઈક લોકોએ તેના શિક્ષણ ઉપર વિશ્વાસ કર્યો અને ઉપદેશ મુજબ ચાલ્યા. બીજા લોકોએ વિશ્વાસ પણ નહીં કર્યો અને તેમનો વિરોધ કર્યો. પરમેશ્વર ચાહે છે કે આપણે તેના ઉપર વિશ્વાસ કરીએ અને તેની પાછળ ચાલીએ. ચિત્ર નંબર 15. આ ચિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત સામર્થ બાબત જણાવે છે. તેઓ જન્મથી આંધળા એક માણસની આંખને અડક્યા અને તે જોવા લાગ્યો. તેને આપણે જમણી તરફના ચિત્રમાં જોઈએ છીએ. વચલા ચિત્રમાં આપણે જોઈએ છીએ કે એક મરી ગયેલા બાળકને તેના મા બાપની સામે જીવતો કરે છે. છેવટે પ્રભુ ઈસુ પાણી ઉપર ચાલતા દેખાય છે. તેઓ હોડીમાં બેઠેલા તેમના મિત્રોની પાસે પાણી ઉપર ચાલતા જાય છે. આવા અદ્ભુત કામ મારફતે તેમણે પોતે દેવનો પુત્ર છે એમ સાબિત કર્યું. પ્રભુ ઈસુનું સામર્થ્ય પણ આપણને મદદ કરે છે. ચિત્ર નંબર 16. પ્રભુ ઈસુએ ઘણા અદ્ભુત કાર્યો કર્યા અને ઘણા લોકો તેમની પાછળ ચાલવા લાગ્યા. પ્રભુ ઈસુ દયાળુ હોવાથી માંદા માણસોને સાજા કર્યા અને તેમના માર્ગ સંબંધી શિક્ષણ આપ્યું. પાપમાં ખોવાયેલા માણસોને બચાવવા માટે આવ્યા, પરંતુ દુષ્ટ માણસોએ તેમના ઉપર નફરત કરી, કારણ કે તેઓ તેમના ગુનાઓ સંબંધી બતાવતા હતા. ઇઝરાયેલના ધર્મગુરુઓ પણ તેમની અદેખાઈ કરતા હતા. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર છે એમ સ્વીકારવા તૈયાર ન હતા. તેમને ગિરફ્તાર કર્યા, તેમના સંબંધી જૂઠા આક્ષેપો કર્યા અને તેમને કોરડાનો માર માર્યો. તેમના માથા ઉપર કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો. તેમના મોં ઉપર થૂક્યા અને તેમની મશ્કરી કરી, પરંતુ પ્રભુ ઈસુ ચૂપ રહ્યા અને કંઈ કર્યું નહીં.
તેમને ખબર હતી કે આ સર્વ તેમના ઉપર ગુજરવાનું છે. તેમણે દુષ્ટ માણસોના હાથમાં પોતાને મારવા માટે સ્વીકાર કર્યો. સર્વ લોકોના પાપોની સજા પોતાના ઉપર લેવા અને બલિદાન આપીને મરવા માટે તેઓ આવ્યા. ચિત્ર નંબર 17. પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખ્યા અને મરણ પામતા સુધી વધસ્તંભ ઉપર ટાંગી રાખવામાં આવ્યા. તેમની સાથે 2 ગુનેગારોને પણ વધસ્તંભ ઉપર જડાવ્યા. એ દિવસોમાં ગુનેગારોને આ પ્રમાણે ક્રૂર રીતે મારી નાખવાનો એક રિવાજ હતો. પ્રભુ ઈસુએ એક પણ ગુનો કર્યો ન હતો, પરંતુ લોકોના પાપોને લીધે તેઓ એક બલિદાન થયા. આપણે બધાએ પાપ કર્યું છે અને આપણો મરણ થવાનું છે, પરંતુ પ્રભુ ઈસુએ આપણી શિક્ષાને પોતાની ઉપર લઈ લીધી. અગર જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને આપણા પાપથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. પાપ કબૂલ કરીને તેમાંથી અલગ થવાની જરૂર છે. પ્રભુ પર વિશ્વાસ કરી અને આજ્ઞાનું પાલન કરવાથી આપણને પાપની માફી મળશે. ચિત્ર નંબર 18. પ્રભુ ઈસુના વિરોધીઓ માંગતા હતા કે તેમનો પૂરો નાશ કરી દઈએ, પરંતુ પરિસ્થિતિ તેમ નથી. પ્રભુ ઈસુ મરણ પામ્યા બાદ તેમના શિષ્યોએ તેમના શબને એક ગુફામાં રાખ્યું હતું અને તે ગુફાના દરવાજાને એક મોટા પથ્થરથી બંધ કરવામાં આવ્યો. 2 દિવસ પસાર થયા અને 3જા દિવસે પ્રભુ ઈસુ જીવતા થયા. કેટલીક સ્ત્રીઓ કબ્રસ્તાન ઉપર આવી અને પથ્થર ગબડાવેલો જોયો અને ત્યાં ઈસુ ન હતા. ત્યાં 2 સ્વર્ગદૂત દેખાયા અને તેમણે કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ ઉપર વિજય પામી ઉઠ્યા છે અને તમે જીવતાને મરેલામાં કેમ શોધો છો? તે તો અહીં નથી, પણ ઉઠ્યો છે. પ્રભુ ઈસુ જીવતા થયા અને સાબિત કર્યું કે તે પ્રભુ છે. પ્રભુ ઈસુ આજે પણ જીવતા છે અને તે શૈતાન અને મરણ કરતા સામર્થ્યવાન છે. ચિત્ર 19. હવે પ્રભુ ઈસુના મરણ બાદ 3જે દિવસે તેમનું પુનરુત્થાન થયું. તેઓએ તેમના શિષ્યોને દર્શન આપ્યું અને 500 માણસ કરતાં વધારે લોકોને પ્રભુએ દર્શન આપ્યું. તે તેઓની સાથે બોલ્યો, તેણે તેઓની સાથે ભોજન કર્યું અને આકાશના રાજ્યની વાતો તેમને શીખવી. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને દર્શન આપ્યું. તે દરમિયાન તેમનો એક શિષ્ય જેનું નામ થોમા હતું તે સમયે હાજર ન હતો. હવે જ્યારે શિષ્યોએ પ્રભુ ઈસુને જોયા ત્યારે તે અંગે થોમા સાથે વાત કરી. અને જ્યારે થોમાએ પ્રભુ ઈસુના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે થોમાએ કહ્યું, જ્યાં સુધી મારી આંગળી હું પ્રભુ ઈસુના વિંધાયેલા હાથમાં તેમજ ભૂખમાં ઘાલીને જોઉં નહીં, ત્યાં સુધી હું તે વાત પર વિશ્વાસ કરનાર જ નથી. હવે એકવાર જ્યારે બધા શિષ્યો સાથે ભેગા થયા હતા, જેમાં થોમા પણ હતો, ત્યારે પ્રભુ ઈસુએ બધા શિષ્યોને દર્શન આપ્યું. અને ખાસ કરીને પ્રભુ ઈસુએ થોમા સાથે વાત કરતા કહ્યું, અરે અવિશ્વાસી થોમા, તું મનમાં શંકા કેમ લાવે છે? તું તારો હાથ લાંબો કર અને તારો હાથ લગાડીને જો મારા વિંધાયેલા હાથ અને મારી વિંધાયેલી કૂંખને તું જો, હું તે જ છું કે કેમ? અને થોમાએ પ્રભુ ઈસુને સ્પર્શ કરીને ખાતરી કરી અને તે પ્રભુ ઈસુના ચરણો આગળ પડી ગયો અને તેણે કહ્યું,
મારા પ્રભુ અને મારા દેવ. અને થોમાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે તે મને જોયો છે અને વિશ્વાસ કર્યો છે, પરંતુ જેણે મને જોયો નથી અને વિશ્વાસ કરે છે તેને ધન્ય છે. ચિત્ર નંબર 20. મરણમાંથી સજીવન થયા બાદ 40 દિવસ સુધી તેમણે ઘણા લોકોને દર્શન આપ્યું. ઘણા લોકોએ જોયું કે તે જીવતા થયા છે. પ્રભુ ઈસુ સ્વર્ગમાં પિતાની પાસે જવા માટે તૈયાર છે. જે કાર્ય માટે તેઓ આવ્યા હતા તે તેમણે પૂરું કર્યું. પ્રભુ ઈસુએ પોતાના મિત્રોને કહ્યું કે આ સમાચાર બધા લોકોને જણાવો. પ્રભુ ઈસુ સ્વર્ગે જતા હતા ત્યારે તેમના શિષ્યોએ તેમને જોયા. 2 સ્વર્ગદૂતો સફેદ વસ્ત્રો પહેરેલા ત્યાં દેખાયા અને તેમણે કહ્યું કે તમે જેવા પ્રભુ ઈસુને જતા જુઓ છો તેવી જ રીતે પાછા આવતા જોશો. તેઓ પાછા આવે ત્યાં સુધી સ્વર્ગમાં રહેશે. જેઓ તેના ઉપર વિશ્વાસ કરે છે અને તેની પાછળ ચાલે છે તેમને માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર કરે છે. આપના વિશે તમે શું ધારો છો? આપ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો છો અને તેમની પાછળ ચાલશો અને તેઓ પાછા આવે ત્યારે તેમને મળવા માટે તમે તૈયાર છો? મહેરબાની કરીને આ કેસેટ સાંભળ્યા પછી બીજી સાઈડે ફેરવો અને શુદ્ધ હલવાન ચિત્ર નંબર 21. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર કેમ મરણ પામ્યા? પ્રભુ ઈસુ પાપીઓને પાપથી બચાવવા માટે મરણ પામ્યા. પ્રભુ ઈસુએ કદી પાપ કર્યું નથી, પરંતુ પ્રભુથી આપણને અલગ કરવા માટેના પાપથી મરણ પામ્યા. વધસ્તંભ આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ પવિત્ર, પાપ રહિત અને શુદ્ધ હલવાન છે કે જે આપણે માટે બલિદાન થયા. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણને પાપની માફી મળે છે. પ્રભુ ઈસુ આપણને પ્રભુના પુત્ર બનાવે છે. આગળના ચિત્રમાં પ્રભુ ઈસુના ચેલા બનવાનો શું અર્થ છે તે તમને બતાવે છે. ચિત્ર નંબર 22. પ્રભુ ઈસુએ 2 માર્ગ સંબંધી બતાવ્યું. જન્મથી દરેક પાપના પહોળા રસ્તામાં કે જે રસ્તો નરક તરફ લઈ જઈ રહ્યો છે તે તરફ જાય છે. આદમથી પાપનો સ્વભાવ આપણે દરેકે પ્રાપ્ત કર્યો છે. સ્વર્ગમાં પ્રભુની તરફ લઈ જવાના સાંકડા રસ્તામાં પ્રવેશ કરવાનું પ્રભુ ઈસુએ કહ્યું. આ જીવનમાં જે માણસ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને તેની પાછળ ચાલશે તો તેને અનંત જીવન મળશે. તે પહોળા રસ્તામાંથી સ્વર્ગની તરફ જવાના સાંકડા રસ્તામાં પ્રવેશ કરે છે. સાંકડા રસ્તામાં ચાલવાવાળા માટે પાપની શિક્ષા નથી. જો તમે પ્રભુ ઈસુની પાછળ ચાલવા માંગો છો તો હવે એવી પ્રાર્થના કરો: પરમેશ્વર, હું જાણું છું કે હું એક પાપી માણસ છું. હું વિશ્વાસ કરું છું કે પ્રભુ ઈસુ મારા પાપોને માટે વધસ્તંભ ઉપર મરણ પામ્યા. મારા પાપ માફ કરી મને શુદ્ધ કરો અને તમારા કુટુંબના એક બાળક બનાવો. હું પ્રભુના માર્ગમાં ચાલતા મરણ પામ્યા બાદ સ્વર્ગમાં પ્રવેશ કરવા માંગુ છું. પ્રભુના નામમાં પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. જો તમે સાચા દિલથી અને અંતઃકરણથી પ્રાર્થના કરશો તો સાંકડા રસ્તામાં પ્રવેશ કરશો કે જે શાંતિ અને આનંદથી ભરેલો છે. ચિત્ર નંબર 23. દરેક જાતિ, ભાષા અને દેશના લોકોને પ્રભુ ઈસુ આવકાર આપે છે. તે લોકો પ્રભુ ઉપર વિશ્વાસ કરીને પ્રભુના બાળકો બની ગયા છે. તે લોકો સ્વર્ગ તરફના સાંકડા રસ્તામાં ચાલે છે. પ્રભુ ઈસુમાં પ્રભુના બાળકો એક કુટુંબના રૂપમાં છે.
ચિત્ર નંબર 24. એક રાત્રે નિકોદેમસ નામે એક ધાર્મિક ઉપદેશક પ્રભુ ઈસુ પાસે તેમના સંબંધી જાણવા માટે આવ્યા. પ્રભુ ઈસુએ તેમને કહ્યું કે પરમેશ્વરના પરિવારમાં દાખલ થવા માટે દરેકને નવો જન્મ પ્રાપ્ત કરવો પડે છે. એનો અર્થ તમે નવો જન્મ પામો. આપણે પોતે પોતાને બદલવાની શક્તિ ધરાવતા નથી, પરંતુ જ્યારે આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને તેની પાછળ ચાલીએ છીએ ત્યારે પ્રભુનો આત્મા આપણને નવું જીવન આપે છે. આપણે નવા લોકો બનીએ છીએ જે પ્રભુના લોક કહેવાય છે. ચિત્ર નંબર 25. આ ચિત્રમાં જે લોકો દેખાય છે તે બધા પરમેશ્વરના મિત્રો છે. પ્રભુ ઈસુ જ્યારે સ્વર્ગમાં ગયા ત્યારે તે વખતે તેમણે પવિત્ર આત્મા મોકલવાનું વચન આપ્યું હતું. પ્રભુ ઈસુ સ્વર્ગમાં ગયા બાદ 10 દિવસ પછી આ સર્વ મિત્રો એક જગ્યા ઉપર ભેગા મળ્યા હતા. અચાનક પ્રભુનો પવિત્ર આત્મા તેમના ઉપર ઉતર્યો અને તેમને આત્માથી ભરપૂર કર્યા. અને પ્રભુ ઈસુના અદ્ભુત કામો સંબંધી જુદી જુદી ભાષામાં બોલવાનું સામર્થ શિષ્યોને મળ્યું. પ્રભુનો આત્મા સર્વ વિશ્વાસીઓની અંદર રહે છે અને પ્રભુ પર પ્રેમ કરવાનું અને તેની આજ્ઞા પાળવાનું સામર્થ આપે છે. ચિત્ર નંબર 26. પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા પહેલા માણસ અંધકારમાં ચાલે છે તેવું આપણે આ ચિત્રમાં જોઈએ છીએ. તેને અજવાળું ન મળવાથી અંધકારરૂપી પાપમાં ગબડી પડે છે અને અંધકારમાં ઠોકર ખાય છે. જે માણસ સૂર્યના પ્રકાશમાં સીધો ચાલે છે તેવી જ રીતે આપણે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરતા ચાલીએ છીએ. પ્રભુએ કહ્યું, હું જગતનું અજવાળું છું. જે કોઈ મારા ઉપર વિશ્વાસ કરશે તે અંધકારમાં ચાલશે નહીં. પ્રભુ ઈસુ તેના રસ્તામાં ચાલવા માટે સર્વ વિશ્વાસીઓને પવિત્ર આત્મા આપે છે. ચિત્ર નંબર 27. પ્રભુમાં જે માણસ વિશ્વાસી છે તે નવી ઉત્પત્તિ છે અને પ્રભુના વચનોને પાળે છે. પ્રભુએ તેના પાપો માફ કર્યા છે તે માટે તે તેનો ઉપકાર માને છે. જે વિશ્વાસી છે તે વ્યભિચાર અને ઝઘડા કરતો નથી, ચોરી કરતો નથી, કોઈ પણ પ્રકારની મૂર્તિ પૂજા કરતો નથી અને કોઈ પણ પ્રકારના આત્માની આરાધના કરતો નથી. પવિત્ર આત્મા તે વિશ્વાસીને ખોટી બાબતો છોડીને સારી બાબતો કરવા માટે સામર્થ્ય આપે છે. ચિત્ર નંબર 28. આ ચિત્રમાં આપણે પ્રભુના રસ્તામાં ચાલતા એક કુટુંબને જોઈ શકીએ છીએ. પ્રભુના વચન મુજબ આ માણસ પોતાની સ્ત્રી ઉપર પ્રેમ કરે છે અને સ્ત્રી તેના પતિનું માન રાખે છે. તેઓ એકબીજાને મદદ કરે છે અને પોતાના બાળકોને પ્રભુ અને તેના વચનમાં માનવા માટે શિક્ષણ આપે છે. ખ્રિસ્તી કુટુંબ પ્રાર્થના કરતા પ્રભુને માટે એક સાથે કામ કરનાર કુટુંબ બની રહે છે. ચિત્ર 29. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને તેમજ તેમના પર વિશ્વાસ કરનારા લોકોને એકબીજા પર પ્રેમ રાખવા વિશે
ઘણું શિક્ષણ આપ્યું. તેમજ દુશ્મનો પર પણ પ્રેમ રાખવા વિશે શિક્ષણ આપ્યું. બીજી દેશ જાતિઓ પર પ્રેમ રાખવા વિશે પણ શિક્ષણ આપ્યું. તે વાત સમજાવવાને માટે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું. એક યહૂદી માણસ હતો જે વટે માર્ગુ તરીકે બીજા શહેરમાં જઈ રહ્યો હતો. રસ્તામાં લૂંટારાઓએ તેને લૂંટ્યો અને તેને મારીને ફેંકી દીધો. તેની જ કોમના બીજા યહૂદી લોકો ત્યાંથી પસાર થયા ખરા, પરંતુ તેઓએ તેના તરફ કોઈ લક્ષ્ય આપ્યું જ નહીં. પરંતુ એક ભલો સમરૂની માણસ ત્યાં આવ્યો. તેણે આ ઘવાયેલા યહૂદીને મદદ કરી, તેને પાટા બાંધ્યા, તેને દવાખાના સુધી પહોંચાડ્યો અને દવાખાનામાં તેને માટે જે જરૂરી ખર્ચ થનાર હતો તે પૈસા પણ ભરી આપ્યા. અને એ રીતે એક સમરૂનીએ કેવી રીતે બીજી કોમના એટલે કે યહૂદી કોમના માણસને મદદ કરી અને તેના પર પ્રેમ દર્શાવ્યો તેની વાત લોકોને સમજાવી. ચિત્ર 30. કેટલાક લોકો ખ્રિસ્તી બન્યા પહેલા મૂર્તિ પૂજા અને જાદુમાં માનતા હતા, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારે વિશ્વાસ કર્યા પછી આ સગડાથી દૂર રહેવાની જરૂર છે અને બધું જ મૂકી દેવું જોઈએ. શેતાન અને અશુદ્ધ આત્માઓ અને ભૂંડી વાતોથી દરેક વિશ્વાસીએ દૂર રહેવાની જરૂર છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર ભાઈ બહેનોએ શેતાનથી ડરવાની જરૂર નથી, કેમ કે પ્રભુનું વચન કહે છે કે જે તમારામાં છે તે જગતમાં છે તેના કરતાં મોટો છે. શેતાનથી વિશ્વાસીઓએ ડરવાની કે ગભરાવવાની જરૂર નથી. પ્રભુ આપણું રક્ષણ કરે માટે દેવ સમક્ષ પ્રાર્થના કરવાની જરૂર છે. ચિત્ર નંબર 31. આ ચિત્રમાં આપણે એક માણસને અશુદ્ધ આત્મા વળગેલો જોઈ શકીએ છીએ અને તે દોરડાથી અને સાંકળોથી પણ બંધાઈ શકતો નથી, કારણ કે તેનામાં પ્રવેશેલો દુષ્ટ આત્મા ઘણો બળવાન છે. પ્રભુએ આ દુષ્ટ આત્માને આજ્ઞા કરી કે આ માણસમાંથી બહાર નીકળી જા, અને તે નીકળી ગયો. આ માણસ કે જેને દુષ્ટ આત્મા વળગ્યો હતો તે સારો થઈ ગયો અને તે સંબંધી પોતાના મિત્રોને પ્રભુએ તેને માટે જે કર્યું તે કહેવા ગયો. પ્રભુ પાસે શૈતાન કરતાં અધિક સામર્થ્ય અને બળ છે. શૈતાન અને દુષ્ટ આત્મા પ્રભુ ઈસુને આધીન થાય છે. જો તમે દુષ્ટ આત્માથી પીડાતા હો તો બીજા વિશ્વાસીઓને તમારે માટે પ્રાર્થના કરવા જણાવો. આ આત્માઓને દૂર કરવા માટે પ્રભુ ઈસુ જે શક્તિમાન છે તેની પાસે માગો અને પ્રાર્થના કરો. જો આપણે પ્રભુ ઉપર પ્રેમ કરીએ અને તેની આજ્ઞાનું પાલન કરીએ તો તે આપણી અંદર રહે છે અને તેનું સામર્થ્ય આપણું રક્ષણ કરે છે અને શૈતાન આપણને
કંઈ જ હાનિ પહોંચાડી શકતો નથી. ચિત્ર નંબર 32. આ ચિત્રમાંનો માણસ શું કરવા માંગે છે? વિશ્વાસી માણસ કે જે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરે છે તેને રોકવા માટે પરીક્ષણ આવશે. શૈતાન હંમેશા પ્રભુને ભૂલી જઈને પૈસો, કપડાં, તમાકુ, દારૂ અને બીજી બાબતોનો વિચાર કરવા માંગે છે. શૈતાન કહે છે કે આ બાબતો તમને આનંદ આપે છે, પરંતુ આ બાબત જુઠ્ઠી છે અને માની શકાય નહીં, પરંતુ આપણને દગો દઈને નાશ કરવા માંગે છે. વિશ્વાસી જ્યારે પ્રભુ ઈસુ તરફ જોઈને તેની પાછળ ચાલે છે ત્યારે તમામ પ્રકારના શૈતાની પરીક્ષણોથી દૂર થઈ જાય છે અને વિજય પ્રાપ્ત કરે છે. ચિત્ર નંબર 33. આ ચિત્રમાં પ્રભુના ઉપર પ્રેમ કરવા બાબત આપણે જોઈ શકીએ છીએ. આ જુવાન દીકરો પોતાના પિતાનું ઘર છોડીને એક દૂર ગામમાં જતો રહ્યો અને ઘણા ભૂંડા કામો કર્યા. ત્યારબાદ તેણે વ્યભિચાર કર્યો અને પોતાના પિતાની સર્વ સંપત્તિ ઉડાવી દીધી કે જે તેના પિતાએ તેને આપી હતી, અને તેણે ઘણા પાપો કર્યા. જ્યારે તેની સંપત્તિ પૂરી થઈ ત્યારે દેશમાં ભારે દુકાળ પડ્યો અને તે ઘણો ભૂખ્યો અને ગરીબ માણસ બની ગયો. તેણે પોતાના પાપો માટે પસ્તાવો કર્યો અને પોતાના પિતાજી પાસે પાછો જવા તૈયાર થયો અને જઈને પિતાની પાસે માફી માંગી. પિતાએ પુત્ર ઉપર ઘણું વહાલ કરીને તેને પોતાની બાથમાં લીધો અને તેનો ફરીથી અંગીકાર કર્યો. આ વાર્તા આપણને શીખવાડે છે કે જો આપણે પાપ કરીએ અને પ્રભુની આગળ તેનો પસ્તાવો કરી પાપની કબૂલાત કરીએ અને પાપથી દૂર રહીએ, પ્રભુ આપણા ઉપર ઘણો પ્રેમ કરે છે, જેથી તે આપણા પાપો માફ કરે છે અને આપણો સ્વીકાર કરે છે. ચિત્ર નંબર 34. આ ચિત્રમાં આપણે એક માણસ અને તેની સ્ત્રીને નિરાશામાં ઉભા રહેલા જોઈએ છીએ, કારણ કે તેમના સગા ઘણા બીમાર છે. જો આપણે બીમાર થઈએ તો પ્રભુના માણસ તરીકે આપણે શું કરવું જોઈએ? આપણે પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ કે તેને જે યોગ્ય લાગે તે બીમાર માણસ માટે કરશે. પ્રભુ માંદા માણસોને સાજા કરવાની ઈચ્છા રાખે તો સાજા કરી શકે છે, નહીં તો સાચી દવા પ્રાપ્ત કરવા માટે મદદ કરશે. પરમેશ્વર આપણા ઉપર પ્રેમ કરે છે અને આપણી સર્વ પરિસ્થિતિ ઉપર કાબુ રાખે છે. પરમેશ્વર શૈતાનથી વિશ્વાસીનું રક્ષણ કરતા હોય છે. આપણે બીવાની જરૂર નથી. પ્રભુ ઈસુ આપણી સાથે છે અને સંકટના સમયે શાંતિ અને ધીરજ આપવા માટે તે આપણી સાથે છે. ચિત્ર નંબર 35. આપણે સઘળાએ એક દિવસ તો મરવાનું છે જ, તે આપણે જાણીએ છીએ, પરંતુ મરણ બાદ આપણું શું થશે? જ્યારે ખ્રિસ્તી વિશ્વાસી મરી જાય છે ત્યારે તેનો આત્મા પ્રભુ ઈસુ પાસે જાય છે. બાઇબલ કહે છે કે આપણે પ્રભુ ઈસુ સાથે રહીશું. આ મરણ પામેલા માણસના મિત્રોએ દુઃખી થવાની જરૂર નથી, કારણ કે પ્રભુએ આપણા ઉપર પ્રેમ કરીને આપણને પાપમાંથી બચાવ્યા, જેથી મરણથી બીવું જોઈએ નહીં. મૃત્યુ પછી અવિશ્વાસી લોકોને માટે આવી અદ્ભુત આશા હોતી નથી. તેઓ સજા પામવા માટે નરકમાં જાય છે. તમે જ્યારે મરણ પામશો ત્યારે ક્યાં જશો? ચિત્ર નંબર 36.
આ ચિત્રમાં આપણે શરીરના જુદા જુદા અવયવો જોઈ શકીએ છીએ. આપણા અવયવોમાં દરેકના જુદા જુદા કાર્ય હોય છે. આંખને જોવાનું, કાનને સાંભળવા માટે અને મોંને વાત કરવા માટે અને ખાવા માટે આ ક્રિયા કરવાની હોય છે. શરીરમાં તમામ અવયવો સાથે મળીને કામકાજ કરે છે. જો એક અવયવ બીમાર હોય, અગર ઘા પડ્યો હોય તો આખું શરીર દુઃખ પામે છે. પ્રભુ કહે છે કે બધા વિશ્વાસીઓ પ્રભુના શરીરના અવયવો છે. પ્રભુ ઈસુ શરીરનું શિર છે. પ્રભુ ઈસુએ દરેક વિશ્વાસીને માટે કામ નિર્માણ કરેલા છે. દાખલા તરીકે પ્રચાર કરવો, ગીત ગાવા, સંદેશો આપવો વગેરે વગેરે. પ્રત્યેક વિશ્વાસી વ્યક્તિએ પ્રભુ ઈસુ માટે કામ કરીને શરીરને મજબૂત બનાવવાનું છે. દરેક વિશ્વાસીએ એકબીજા પર પ્રેમ કરવાનો છે અને સાથે મળી કામ કરવાનું છે, નહીં તો પ્રભુનું શરીર દુઃખ પામશે. ચિત્ર નંબર 37. દરેક વિશ્વાસીએ પ્રભુની આરાધના નિયમિત રીતે કરવી જોઈએ. પ્રભુના વચનો મારફતે શીખવું જોઈએ અને ગીતો ગાવા જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ અને પ્રભુના કાર્યો માટે દાન પણ આપવું જોઈએ. પ્રભુ આપણને આજ્ઞા આપે છે કે આપણે તેના મરણ સંબંધી યાદ કરીએ. અહીં આપણે જોઈએ છીએ કે દરેક વિશ્વાસી રોટલી ભાંગવામાં તથા દ્રાક્ષરસ પીવામાં ભાગ લે છે. આ રોટલી પ્રભુ ઈસુએ આપણે માટે જે શરીર ભાંગ્યું તેની યાદ આપે છે. દ્રાક્ષરસ પ્રભુ ઈસુના લોહીની બાબતમાં યાદ અપાવે છે કે જે આપણે માટે વધસ્તંભ પર વહેવડાવવામાં આવ્યું. ચિત્ર નંબર 38. પ્રભુ ઈસુએ આપણને આપેલ વચન પ્રમાણે તે ફરીથી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર આવશે. જે સાચા વિશ્વાસીઓ છે તેમને લેવા આવશે. પ્રભુના જે વિશ્વાસી લોકો મરણ પામ્યા છે તેમને ઉઠાડવા આવશે. પ્રભુના જે લોકો જીવિત છે તેઓ તેમની સાથે જશે અને આપણે સર્વે પ્રભુ ઈસુને આકાશમાં મળીશું અને ત્યાં હંમેશને માટે રહીશું. અવિશ્વાસી લોકો કે જેઓ પ્રભુ પર વિશ્વાસ કરતા નથી તેઓ પ્રભુ ઈસુ પાસે ન્યાય પામવા માટે પાછળ રહેશે. આપણે જાણતા નથી કે પ્રભુ ઈસુ ક્યારે આવશે, પરંતુ આપણે તેને ફરીથી મળવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. જો આજે પ્રભુ ઈસુ પાછા આવે તો શું તમે તેને મળવા માટે તૈયાર છો? ચિત્ર નંબર 39. આ ચિત્રમાં આપણે ઝાડ ઉપર ફળ જોઈ શકીએ છીએ. વિશ્વાસી લોકો આ પ્રમાણે આત્મિક ફળ આપે છે. પ્રભુએ કહ્યું, હું ખરો દ્રાક્ષવેલો છું અને તમે ડાળીઓ છો. જો તમે મારામાં રહો અને હું તમારામાં રહું તો વધારે ફળ આવશે. પવિત્ર આત્મા આપણામાં રહીને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયળુપણું, ભલાઈ, સ્વદમન, વિશ્વાસુપણું, નમ્રતા અને સહનશીલતા ઉત્પન્ન કરે છે. જે ડાળી તેને ફળ લાગતા નથી તેને કાપી નાખવામાં આવે છે. પ્રભુ ઈસુના શિષ્યોએ વધારે ફળ આપવાના છે, જેમાં પ્રભુ પિતા કે જેઓ સ્વર્ગમાં છે તેમનો મહિમા થાય છે. ચિત્ર નંબર 40. પ્રભુ ઈસુએ સર્વ વિશ્વાસીઓને આજ્ઞા આપી કે તમે જઈને સર્વ દેશના લોકોને જઈને સુવાર્તા પ્રગટ કરો કે તેઓ પાપથી અને નરકથી બચે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વિશ્વાસી પ્રભુની વાતો માનીને બીજાને પ્રભુ ઈસુ સંબંધી વાતો કહે છે. પવિત્ર આત્મા આપણને પ્રભુ ઈસુની બાબતમાં સાક્ષી આપવા માટે મદદ કરે છે અને સામર્થ્ય પણ આપે છે. તમે આ ચિત્રમાંથી જે કંઈ શીખ્યા તે બીજાઓને શીખાડી શકો છો.